નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો 2 સ્થળે દરોડા પાડી ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રોહિબિશન હેઠળ ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા વોચ રાખવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બનાવવામાં આવેલ સર્વેલન્સ કોડને મળેલી માહિતી મુજબ કેશોદના ગાંધીનગર સોસાયટીમાં આશીષભાઈ ધનજીભાઈ વાઘેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ આર્થિક લાભ મેળવવા વેચી રહ્યો છે। ખરાઈ કરી ખાસ વોરંટ મેળવી બાતમીના સ્થળે પીએસઆઈ એસકે મહેતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા પહોંચી ઘરમાં પ્રવેશ કરતા એક શખ્સ હાજર હોય પંચો રૂબરૂ પૂછપરછ કરતા પોતાનું નામ આશીષ ધનજીભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 32 જણાવ્યું હતું। તેમને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા બાથરૂમમાં પ્લાસ્ટિકની ડોલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 16 મળી આવેલ। પાસ પરમિટ માંગતા હતી નહીં। વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા કેશોદના ઉતાવળિયા નદી કિનારે રહેતા અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા પાસેથી લાવતા હોવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 16 કિંમત ₹1600 સાથે આશીષભાઈ ધનજીભાઈ વાઘેલાની અટક કરી દારૂ આપનાર અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા બંને વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા ગાંધીનગર સોસાયટીમાં સફળ રેડ કરી મળેલી માહિતી મુજબ હિન્દુ સ્મશાન પાસે ઉતાવળિયા નદી કિનારે અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવાના ઘરે પીએસઆઈ એસકે મહેતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા ખાસ વોરંટ મેળવી પહોંચતા હાજર શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા, ઉંમર વર્ષ 25 હોવાનું જણાવ્યું હતું। ઘરની તપાસ હાથ ધરવામાં આવતા કબાટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 32 મળી આવી હતી, જેની પાસ પરમિટ માંગતા હતી નહીં। વધુ પૂછપરછ કરતા પોતે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રહેતા મુકેશ સોલંકી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવતા હોવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 32 કિંમત ₹3200 સાથે અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા અને મુકેશ સોલંકી બંને વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ।